We are not man. It is really shocking for a mankind. मैंने एक बात सुनी थी, सब आदमी होते हैं, मानव नहीं होते. માનવ શબ્દ જે છે ને, માનવ, માનવી, એ શબ્દ મન ઉપરથી બન્યો છે. મન એટલે વિચારવું. આપણે જે વિચારીએ છીએ એ નહીં. ક્યાં ભણીશું, કેવું ભણીશું, ક્યાં કમાઈશું, કેટલું કમાઈશું, ક્યાં પરણીશું, આ નહીં. આ મન જે વિચારે છે એ આ નહીં. હા, આ બધું વિચારે છે મન. પણ માનવી બનવા માટે મન જે વિચારે ને એ આ મન નહીં. મન એ ચિંતન કરે, મનન કરે, એ મન. ચિંતન અને મનન એટલે શું? આ થયું, આ ના થયું, આ કરવું જોઈતું તું, આ નહોતું કરવું જોઈતું, હું સાચો છું, હું ખોટો છું, આ નીતિ છે, આ ન્યાય છે, આ સત્ય છે, આ ધર્મ છે. આ બધું સતત પોતાની જાત સાથે વિચાર્યા કરે, બોલ્યા કરે, આ જ વસ્તુઓ અંગે વિચારે. એ મન માનવી બનાયો કહેવાય. અને જે માનવી મને આ પ્રકારનો બનાયો એ જ માનવી, માનવીમાંથી મહામાનવ બને. હા, બ્રેડ કંપની કઈ લાવીશું? બ્રેડ, શાકના પૈસા કેટલા ઓછા કરાઈશું? એ વિચારતું મન એ આ માનવી નહીં બનાવે. આપણે એ મનની જરૂર છે જે વિચારશે કે હું જન્મ પહેલા ક્યાં હતો, હું જ્યાં પણ હોઈશ. મેં જન્મ નહોતો લીધો ત્યારે તો કોણ હતું? મારા માતા, મારા પિતા, મારા ભાઈ બહેન. કેમ કે મેં તો જન્મ લીધો જ નહોતો. તો જન્મ નહોતો લીધો ત્યારે તો મારું કોઈ હતું જ નહીં. અને અથડાતા કૂટાતા જીવાયેલી જિંદગીના છેડે જ્યારે એને ખબર પડી છે કે હવે મૃત્યુ બિલકુલ નજીકમાં છે, ત્યારે વિચારશે, બસ હવે મને દફન કરી દેશો, કાં તો આગમાં મને ભસ્મીભૂત કરી દેશો. તો જન્મથી આ તમે મને નાશ કરી દો,
ત્યાં સુધીમાં મેં મેળવેલું ધર્મ, શિક્ષણ, અર્થ એટલે કમાણી, સંબંધો, પ્રતિષ્ઠા, આ બધું જે બધું મેં મેળવ્યું હતું એ બધું અહીં જ રહી જશે, મારી જોડે નહીં આવે. જે શરીર મારી જોડે 70-80 વર્ષથી છે એ રાખ થઈ જશે. શરીર પણ મારું નહીં, કોઈ મારું નહીં, કોઈ મારું નહીં. આ બધું સતત વિચારતું મન એ મનન કરે છે, એ ચિંતન કરે છે, એ માનવી બનાવે.